પણ આ દેશની શક્તિ, આ દેશના સંસ્કાર અને શક્તિઓની હંમેશા પૂજા કરી છે. આજ દીકરીઓના દામન ઉપર દાગ લગાડ્યા હતા ને, આ દીકરીઓના દામને લાગેલા દાગ રાજકોટ આવ્યો છે. વાત ઘણી બધી થઈ શકે. આજ ભારતીય જનતા પાર્ટી પંચાયત થી પાર્લામેન્ટ, ભાજપ કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ, ભારતીય જનતા પાર્ટીનો હોળે કળારણ કરવાના બદલે આ સમસ્યાઓ પેદા કરનારી ભારતીય જનતા પાર્ટી છે. સાંસદ બનવા માટે રાજકોટ નથી આવ્યો. હું આ રાજકોટના રણ મેદાનમાં 18 વર્ણને જોડવાનું કામ કર્યું. બાપ દાદાના ખોળામાં રાજ ધીરાતા ને એના ઋણ ચૂકવવા માટે હું રાજકોટ આવ્યો છું. પૂર્ણ વિશ્વાસ છે. સંસદ સભ્ય બનવાનું સપનું નથી જોયું, પણ ખરા રામ રાજ્યની પુનઃ સ્થાપના કરવા માટે હું રાજકોટ આવ્યો છું. અહંકારી લોકો 20 દિવસથી આ ધોમધકતા તાપમાં દીકરીઓના દામનને લાગેલો દાગ ભૂસવા માટે વિનવણી કરતી રહી, રખડતી રહી, ભટકતી રહીને ઈશુદાનભાઈ આ રાજકોટમાં પગ મૂક્યું ને ઠાકોર સાહેબ, દીકરીઓની આંખમાંથી આંસુ જોયા. મારી માવલડિયું, આ તમારા આંસુને રોકી રાખજો. તમારા આંસુને રોકી રાખજો. સંસદ સભ્ય બનવાનું સપનું નહોતું, પણ મારો રાજકોટનો કોંગ્રેસ પરિવાર છે ને, સેઢા પડોશે આવ્યો. આખોય પરિવાર મને આંગળી પકડીને રાજકોટ લઈ આવ્યો. લોકશાહીમાં લોકો મહાન હોય, સલાહ પણ લોકો આપતા હોય, પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે. ભારતીય જનતા પાર્ટીના અહંકાર નીચે રાખો ને યાર, મોટું નથી અને સમર્થન તોડશે. પરેશભાઈ અહીંના લોકોએ એમને બોલાવ્યા અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારી ઉત્સાહી અને મહેનતી સાથી પરેશભાઈ અહીં આવ્યા છે. આજે આપણે જોયું કે તમામ વર્ગ જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે. જે અમારો તો પહેલેથી શરૂઆતથી આ છેલ્લા 20 દિવસથી અમે લોકો જે લડત લડી રહ્યા છીએ એ સ્વાભિમાનની લડત છે. ને અત્યારે જે સંમેલન હતું એ જન સ્વાભિમાન સંમેલન હતું. અને ભાજપ સરકાર દ્વારા જે કાંઈ પણ અમે વિરોધ કરીએ છીએ એમના દ્વારા એવા સ્ટેટમેન્ટ્સ આપવામાં આવે છે કે ભાઈ ક્ષત્રિય સમાજના મતની અમારે જરૂર નથી, બહુ ઓછા માથા છે અને અમે વિરોધ કરી છીએ તો અમારા કાંડા કાપી નાખવામાં આવ્યા છે. કે એવું અમદાવાદની અંદર એવું અલ્ટિમેટમ જાહેર કર્યું કે ભાઈ સભાની અંદર નારા લગાવવા, કાળા કપડાં પહેરવા, વાવટા ફરાવવા એ બધું ગેરકાયદે છે, ગુનાની અંદર છે. તો એ પણ અમારું બંધ કરી દીધું. અમે લોકોએ મહા મહેનતે ડોક્યુમેન્ટેશન, ફંડ બધું ભેગું કરીને ફોર્મ ઉપાડ્યા અને એની તૈયારી કરતા હતા અપક્ષ ઉમેદવાર તરીકેની. તો એમાં પણ અમારા કાંડા કાપી નાખ્યા કે સુપ્રીમ કોર્ટે 17 તારીખે જ એ વસ્તુ જાહેર કરી દીધી, નિર્ણય આપી દીધો કે બેલેટ પેપરથી ચૂંટણી નહીં થાય, 384+ થશે ને અમે EVM ગોઠવીશું પણ નહીં થાય. જ્યારે સામે ADR એટલે કે એડિશનલ જે રિફોર્મવાળા છે એ સોશિયલિસ્ટ છે અરુણકુમાર અગરવાલ, મને અત્યારે નામ જ યાદ છે, એમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં એ વસ્તુ કહેવામાં આવી હતી જે ખરેખર જરૂરી હતી કે EVM દ્વારા જે મત પડે છે અને વીવીપેટની અંદર જે ચિઠ્ઠી નીકળે છે એ બેની તમે મેળવણી કરી લો જેથી કરીને પારદર્શિતા આવે ચૂંટણીમાં. તો એમાં પણ ના પાડી દીધી. તો ખરેખર ભાજપ સરકાર લોકશાહીને તાનાશાહી બનાવી રહી છે અને હવે અમારી પાસે કોઈ રસ્તો નથી બચતો. એટલા માટે જે વ્યક્તિ અમારા સમર્થનમાં આવ્યા છે અમે એના સમર્થન માટે જ જોરશોરથી હવે અમે એમનો પ્રચાર કરીશું. ક્ષત્રિય સમાજની અંદર ટૂંક સમય પહેલા 16 તારીખે પરશુરામ ગોપાલાએ ફોર્મ ભર્યું છે. ક્ષત્રિય સમાજ માટે પાર્ટ 2 જે છે એ કઈ રીતે રિલીઝ થશે? જી, પાર્ટ 2 માટે હું એટલું જરૂર કહી શકીશ કે ભાઈ અમે પાર્ટ 1 તમે જોઈ લીધો અમારું કઈ રીતે હતું. હવે અમારો સમાજ જેના માટે જાણીતો છે એ તો અમે હજી દેખાડેલું જ નથી. અમે દેખાડવા માંગતા પણ નથી કારણ કે અમે પાટીદાર અનામત આંદોલન 2 નથી ક્રિએટ કરવા માંગતા. પણ જે રીતે આ નિંભર સરકાર કોઈ અમને રસ્તો નથી દેખાડી રહી તો એના માટે હવે કેવી રીતે લોકશાહી ઢબે અમે
આગળ વધીએ અને અમારું જે યુવાનોમાં જોશ છે એને પણ અમે બરકરાર રાખીએ. એના માટે પાર્ટ 2ની રણનીતિ અત્યારે 4 વાગે ગોતા ભવનની અંદર સંકલન સમિતિ, કોર કમિટીને બધા સંસ્થાઓ ભેગા થયા છે. સમિતિ પાર્ટ 2 માટેનું પ્લાનિંગ થશે અને આશા રાખીએ કે ભાઈ એની અંદર એ રીતનું નીકળે કે ખરેખર અમને નહીં મળી જાય. ક્ષત્રિય સંમેલન જે છે બરાબર એ અત્યારે કોંગ્રેસના સમર્થનમાં છે. 110% અત્યાર સુધી અમે પક્ષનો પણ વિરોધ નહોતા, પક્ષના સમર્થનમાં નહોતા, અમે વ્યક્તિના વિરોધમાં હતા. પણ વ્યક્તિ જે પક્ષનું જોડાયેલું છે, પક્ષ અમને ન્યાય નથી આપતું, તો જે અમને સમર્થન કરે છે એને સમર્થન કરવામાં શું ખોટું છે?